સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષણના સમન્વય સમાન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારોથી લઈને તરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની આ એક સુવર્ણ તક છે. રાજ્યભરમાં કુલ 84,000 જેટલી બેઠકો પર પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લાના વાલીઓ પણ 17 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સીધી અસર કચ્છના હજારો પરિવારો પર પડશે. આ વર્ષે વાલીઓ માટે સૌથી મોટો અને ફાયદાકારક ફેરફાર પાળી પસંદગીનો છે. અત્યાર સુધી કચ્છના વાલીઓ માત્ર શાળાની પસંદગી કરી શકતા હતા, પરંતુ શાળા સવારની છે કે બપોરની તે બાબતે કોઈ વિકલ્પ મળતો ન હતો. હવે વાલીઓ પોતાની અનુકૂળતા મુજબ સવારી કે બપોરની શિફ્ટ પસંદ કરી શકશે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં ભણવા આવતા બાળકોના વાહન વ્યવહાર અને સમયના આયોજનમાં મોટી રાહત થશે. વધુમાં પ્રવેશના અગ્રતા ક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આંગણવાડીના બાળકોને જે પ્રથમ અગ્રતા મળતી હતી, તેના સ્થાને હવે અનામત કેટેગરીના બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારને કારણે જિલ્લાના પછાત અને જરૂરિયાતમંદ વર્ગના બાળકોને પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ મેળવવો સરળ બનશે. કચ્છ જિલ્લામાં ગુજરાતી માધ્યમની શાળાઓનું પ્રભુત્વ હોવાથી અહીંના વાલીઓ માટે ગુજરાતી માધ્યમની બેઠકો મહત્વની સાબિત થશે. જોકે અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા આકર્ષણને જોતા અંગ્રેજી માધ્યમની બેઠકો પણ ઉપલબ્ધ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જ વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. કચ્છના છેવાડાના વિસ્તારોમાં રહેતા વાલીઓ ઓનલાઈન કેન્દ્ર કે સાયબર કાફે પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. ગત વર્ષની સરખામણીએ રાજ્ય સ્તરીય બેઠકોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં કચ્છના વાલીઓએ વહેલી તકે ફોર્મ ભરીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તક ઝડપી લેવા અનુરોધ કરાયો છે. આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે 353 શાળાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન ફોર્મ છે. આરટીના આપણું જે વેબસાઇટ છે એમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. આ ફોર્મ 4 એપ્રિલથી કરી અને 17 એપ્રિલ સુધી ભરાશે. જોવા જઈએ તો એનો ક્રાઇટેરિયા મુજબ જે અનાથ બાળક છે એને પ્રાયોરિટીમાં લેવામાં આવે છે. ઘણી બધી એમની ક્રાઇટેરિયા છે. એના અનુસંધાને એ બધા ક્રાઇટેરિયા જે છે એ વેબસાઇટમાં મૂકેલા છે. જ્યારે પણ વાલીશ્રી ફોર્મ ભરશે ત્યારે એ ક્રાઇટેરિયા મુજબ જે પ્રાયોરિટીમાં જે આવતા હશે એમનું સિલેક્શન ત્યાં રાજ્ય કક્ષાએથી ઓનલાઈન કરવામાં આવશે. જોવા જઈએ તો એ ફોર્મ ભરવાનું હોય છે. હાલ ઘડી તો 4થી કરીને 17 એપ્રિલ સુધી આ ફોર્મ ભરાશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ એનું વેરિફિકેશન થશે. જિલ્લા કક્ષાએ પણ ટીમની નિમણૂક થઈ ગયેલી છે. જે વેરિફિકેશન કરશે એપ્રુવ or રિજેક્ટ એ અમારી જિલ્લા કમિટી છે એ કરશે. એને પણ રિજેક્ટ થઈ ગયા પછી પણ એ સમય આપવામાં આવશે વાલીને. કદાચ એમનું કોઈ ડોક્યુમેન્ટ અધૂરાશ હોય અથવા ભૂલવાળું હોય તો એ ત્યારબાદ એમને સમય આપવામાં આવશે. એ સમય દરમિયાન એ કદાચ એમની ક્વેરી છે સોલ્વ કરી નાખે તો એ ત્યારબાદ એપ્રુવ અથવા રિજેક્ટ કરવામાં આવશે.